નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો સ્વાગત છે તમારું ખેડૂત બજારની યોજના. તો મિત્રો, પીએમ કિસાન 22માં હપ્તાને લઈને એક નવા અપડેટ આવી ગયા છે. તો તારીખ નક્કી થઈ ગઈ છે 22માં હપ્તાને લઈને. તો વિડીયોની અંદર જોડાયા રહેજો. ખેડૂતો માટે મોટું અપડેટ છે. પીએમ કિસાન ના 22માં હપ્તાના 2000 રૂપિયા ક્યારે ખાતામાં આવશે, એના માટે તો વિડીયોની અંદર જોડાયા રહેજો. પૂરો વિડીયો જોજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી જો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. ચલો જોઈએ શું છે નવું અપડેટ. તો પીએમ કિસાન 22માં હપ્તા ઇન્સ્ટોલમેન્ટ ડેટ. કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કુલ 21 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરી ચૂકી છે. હવે દેશભરના ખેડૂતોની નજર પીએમ કિસાન યોજનાના 22માં હપ્તા પર છે. હવે ખેડૂતો જાણવા માંગે છે કે કેન્દ્ર સરકાર દ્વારા 22મો હપ્તો ક્યારે જમા થશે ખાતામાં. દેશભરના ખેડૂતો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ એવી ચર્ચા હતી કે સરકાર હોળી પહેલા અથવા તો હોળીના દિવસે ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો જમા કરી દેશે. પરંતુ હોળી સુધી ખેડૂતોના ખાતામાં 22મા હપ્તાની રકમ જમા થઈ નથી. આ કારણે હવે દેશના કરોડો ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો સરકાર ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલશે. તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે. સામાન્ય રીતે પીએમ કિસાન યોજનાનો દરેક હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોઈ કાર્યક્રમ દરમિયાન જાહેર કરવામાં આવે છે. આ વખતે ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી મોદીના આસામ પ્રવાસ પર છે. મળતી માહિતી મુજબ નજર હવે પ્રધાનમંત્રી મોદીના આસામ પ્રવાસ પર છે. મળતી માહિતી મુજબ 13 માર્ચ પ્રધાનમંત્રી મોદી આસામના કોકરાઝાર જશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રવાસ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જાહેર થઈ શકે છે, પરંતુ આ અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો જાણીએ કે પીએમ કિસાન યોજના શું છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ સરકારના દેશના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ 6000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં જમા કરવામાં આવે છે. એટલે કે દરેક હપ્તામાં 2000 સીધા ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં બેંક ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં 21 હપ્તા જમા કરવામાં આવ્યા છે અને હવે ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ બહુ મહત્વપૂર્ણ સૂચના છે મિત્રો. જો તમે ઈચ્છો છો કે તમારો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો અટકે નહીં, તો ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો તમે ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો 2000નો 22મો હપ્તો અટકી શકે છે. ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈ ઓટીપી દ્વારા સરળતાથી ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક ઈ કેવાયસી પણ કરાવી શકો છો. અને મહત્વપૂર્ણ સમયસર ઈ કેવાયસી કરાવશો તો જ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો સીધો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે મિત્રો.